રાજ્યમાં ભાજપનું શાસન છે। 182માંથી 156 જેટલી સીટો ભાજપે મેળવી છે। પોતાના વિસ્તારોમાં ભાજપના ધારાસભ્યો કઈ રીતે કામ કરી રહ્યા છે એની વાતો આપણે કરીએ છીએ, પણ આજે એ ભાજપના એક ધારાસભ્યની વાત કરવી છે। જી હા, આજે વાત તાલાળાની કરવી છે અને ત્યાંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની કરવી છે। ભગવાનભાઈ બારડ પોતે આમ તો એક ખેડૂતના દીકરા છે અને આહિર સમાજમાંથી આવે છે। ખૂબ મોટું સમાજમાં નામ અને વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિ છે અને એણે પોતાની છાપ સેવાકીય કાર્યો કરી અને ઊભી કર્યું છે। તાલાળા વિધાનસભા માટે વિસ્તારોમાં લોકો સાથે હળીમળીને રહેનાર ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કે જેણે કોરોનામાં અનેક લોકોના જીવ બચાવ્યા। આ જીવ કેવી રીતે બચાવ્યા એ પણ તમને કહું તો એ ધારાસભ્ય પોતે કોરોનાગ્રસ્ત હતા અને છતાં પણ લોકોની સેવા માટે તત્પર હાજર રહેતા હતા। જી હા, કારણ કે ભગવાનભાઈ બારડે આઇસોલેટથી લઈ હોસ્પિટલ, ઓક્સિજન સિલિન્ડરની સેવા હોય કે દવાની સેવા હોય, એમ્બ્યુલન્સની સેવા હોય, એવું નથી કે માત્ર માનવ સેવા, એમણે તો પશુ સેવા પણ કરી છે। અને આ ધારાસભ્ય જે સેવાકીય કાર્યો કરી રહ્યા છે તેનું જ ફળ તેમને કદાચ અત્યારે મળી રહ્યું છે। ખાસ કરીને થોડા સમય પહેલા લંપી નામનો વાયરસ આવ્યો ત્યારે પશુઓમાં ખૂબ મોટા પ્રમાણમાં એ વાયરસ ફેલાયો હતો, જેમાં ભગવાનભાઈ બારડે 5000 કરતાં વધુ ગાયોને મફત વેક્સિન આપી હતી। એટલે તો કહેવાય છે કે સૌરાષ્ટ્રને એક આવા ધારાસભ્યની જરૂર છે જે ખરેખર જનપ્રતિનિધિ તરીકે કામ કરે। રોડ, રસ્તા, પાણી, બસ, આરોગ્યની સુવિધા, આ બધી જ સુવિધાઓની અડચણ હોય તો લોકો કહે છે તો તુરંત જ એનું નિવાકરણ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ લાવી દે છે। સાથે સાથે આ ધારાસભ્યની એક વાત કે જે સૌએ શીખવા જેવી છે, કારણ કે આ ધારાસભ્ય સફાઈ અભિયાન, નાના બાળકોને ભણવાની કીટ વિતરણ, પોતાના વિસ્તાર માટે કંઈક નવું કરતા ધારાસભ્ય દેખાતા આવતા હોય છે। સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમથી લઈને વ્યસન મુક્તિ સુધીની વાતો પોતાના મતદારોને કહેશે, આજની પેઢીને કહેશે કે વ્યસન કેટલું હાનિકારક છે। પોતાના અને પોતાના પરિવારજનો માટે આજકાલ આ વ્યસન છે તે ખૂબ હાનિકારક છે। બાકી આજકાલ આપણે જોઈએ છે કે એક સામાન્ય માણસ પણ કચરો નથી ઉપાડીને ડસ્ટબિનમાં નાખી શકતો, ત્યારે ભગવાનભાઈ બારડ પોતે હાથમાં ઝાડુ લે છે અને સફાઈ તરફ આગળ વધી રહ્યા છે પોતાના વિસ્તારને સ્વચ્છ બનાવવા માટે। સાથે સાથે આ ધારાસભ્યો તો પોતાના વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન સંકલ્પ પત્રમાં ખૂબ મોટી વાત કરી રહ્યા છે, જેમાં પર્યાવરણની વાત, સ્વચ્છતાની વાત, જળ સંગ્રહની વાત, બેટી બચાવો બેટી પઢાવોની વાત, પ્રાકૃતિક ખેતીની વાત, વ્યસન મુક્તિ સહિતની વાતો પોતાના સંકલ્પ પત્રમાં લખી જન જન સુધી આ વાતને પહોંચાડી રહ્યા છે। સ્વચ્છતા મુદ્દે શું કહી રહ્યા છે ભગવાનભાઈ બારડ, સાંભળો એમને। છેલ્લો દિવસ છે તાલાળા મુકામે, સાંજે આજે પૂરું થઈ જશે જનજાગૃતિ અભિયાન, પણ પૂર્ણ નથી થતું, બ્રેક લાગશે। બાકીનું જે રૂટિંગ પ્રક્રિયાઓ છે એ તો પછીના સમયમાં પણ ચાલુ જ રહેશે, લોકોને જાગૃત કરવાનું કામ। પણ સરસ મજાનો બધાનો રિસ્પોન્સ મળ્યો છે, ધારા કરતાં પણ સફળતા મળી છે, તો લોકોએ આ વાતો બધી સ્વીકારી છે। મૂળભૂત પાયાની વાત એ છે કે લોકોએ સ્વીકાર્યું છે કે ના, અત્યારની મોટામાં મોટી સમસ્યાઓ છે તમે લઈને આવ્યા છો, મોટામાં મોટી સમસ્યા છે, એના માટે વિચારવું જોઈએ। ના વિચારીએ તો આવનારા સમયની અંદર આવનારી પેઢીને બહુ મોટું નુકસાન જાય એમ છે, અને લોકોએ એ વાતને સમર્થન આપ્યું છે, લોકો વિચારતા પણ થઈ ગયા છે। અને 5, 25, 50 છોકરાઓથી શરૂઆત થઈ ગઈ છે, તો ધીરે ધીરે મને લાગે છે કે આખા વિસ્તારમાં એક એક ઘર સુધી પણ આ જે અભિયાન છે એની અસર આવનારા સમયમાં જોવા મળશે। સંકલ્પ યાત્રાના દિવસે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આટલી હિંમત અને જુસ્સો ક્યાંથી લાવો છો, તો ધારાસભ્ય ભગવાનભાઈ બારડનો એક જ જવાબ હતો કે આ લોકો અને મારા મતદારો પાસેથી હિંમત મળે છે, જુસ્સો મળે છે। શું કહ્યું ભગવાનભાઈ બારડે, સાંભળો એમને। જુસ્સો આ લોકોમાંથી મળે છે, સારા કાર્યો કરવા નીકળ્યો ને એટલે એનર્જીઓ બધા બાળકોની પ્રજામાંથી મળતી હોય છે। તો છેલ્લો દિવસ હતો, કુદરતને પણ કદાચ એવું છે કે 10 મિનિટ માટે મારે પણ અમી છાંટણા કરવા છે, અને કુદરતે અમી છાંટણા કર્યા છે, લાઇટ પણ ગઈ હતી પણ લાઇટ પાછી આવી ગઈ છે, પણ નાના નાના ભૂલકાઓને ઘણો સમય થયો છે, એટલે એના માટેની ફ્લેશ લાઇટના અંજવાળે વાતો કરી લીધી છે,
અને હું દરેક જગ્યાએ બધા ભૂલકાઓને મળવા માટે પાછું જવાનું છે. એક આંગણવાડી, એક પ્રાઇમરી શાળા અહીંયા જે સિટી છે એની અંદર બધાને મળવા માટે જાય અને બધાની જે કીટો છે એમના સ્થળે એમની જગ્યાએ પણ એમને પૂર્તિ થઈ જશે. અને મેં એમને આભાર માનવા માટે જ અહીંયા રોક્યા હતા કે એ લોકોનો મને બહુ સહકાર આમાં મળ્યો છે. સરકારી કર્મચારી, આંગણવાડીના બહેનો, પ્રાઇમરી શાળાના આચાર્ય, શિક્ષકો, આશા વર્કર બહેનો અને અલગ અલગ વિભાગના તમામ કર્મચારીઓ, અને ખાસ વેકેશન છે છતાં પણ શાળાઓ ખુલ્લી રાખીને સારા વિચારોને સમર્થન આપવા માટે જે પણ લોકો રોકાણા છે ને જેને સમર્થન આપ્યું છે એનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 10 વર્ષ સુધી વેરાવળ તાલુકામાં મેં સેવા આપી છે. 15 વર્ષથી તો આ ત્રીજી ટર્મ મારી ધારાસભ્યની છે. લોકોએ મને એટલો બધો વિશ્વાસ અને મારા ઉપર ભરોસો મૂક્યો છે અને ત્રીજી વખત મને ચૂંટાવીને મોકલ્યો છે. તો અનુભવો તો મને ઘણા થયા છે અને કામે કરતો જાઉં છું, પણ આ નવતર પ્રયોગ મારો હતો એક. અને મારે બાળકોને જોડીને એની સાથે એક વાર્તાલાપ કરવાનો મારો પોતાનો એક આ પ્રોગ્રામ હતો અને મને એમાં સફળતા બહુ મળી છે. બાળકોને મળીને, આમ તો બાળકો મને પ્રિય છે, હું મળતો જ હોય છે. મારા આંગણવાડીના ભૂલકાઓને તો વચ્ચે મેં 1500 ભૂલકાઓને એક જગ્યાએ ભેગા કર્યા હતા. અને 3 કલાક આ બધા બહેનોના સહકારથી એટલા બધા તમને ખબર જ ના પડે. એટલે એની અંદર એક શક્તિ પડેલી છે, એની શક્તિને બહાર લઈ આવવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. અને એક સારા વિચારો લઈને હું મારા વિસ્તારમાં નીકળ્યો હતો. મારી પ્રજામાં મારી જવાબદારી છે કે મારે મારી વાત કરવા માટે, મને લાગતું હોય પ્રજાનું ધ્યાન દોરવા માટે મારે જવું જ જોઈએ. અને મેં એટલા માટે પ્રાઇમરી શાળા અને આંગણવાડીના બાળકોને માધ્યમ બનાવીને આખો રથનો પ્રોગ્રામ મેં કરેલો છે ને એમાં મને 100% સફળતા મળી છે. જેટલા બાળકોએ પણ પ્રતિજ્ઞા લીધી છે એની અંદર એને મને એવું લાગે કે મને 100% સફળતા મળી છે. અને આવનારા સમયમાં ગીર પંથક અને આ તાલાળા વિધાનસભા ક્ષેત્રના એક ગામની અંદર આ જાગૃતિનો રથ જે ચાલુ થયો છે ને એ અવિરતપણે ચાલુ રહેશે. બસ તો તાલાળા વિધાનસભાના ધારાસભ્યની આ અનોખી વાત. અને હા, ધારાસભ્ય હોય તો આવા હો કે જે લોકો વચ્ચે રહી લોકો માટે, લોકોના હિતમાં કામગીરી કરી રહ્યા છે. ત્યારે એક દીકરીનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેમાં એ દીકરી કહી રહી હતી કે હું મારા ઘરમાં વ્યસન નહીં કરવા દઉં, અને જે વ્યસન કરે છે એમનો માવો, તમાકુ કે કશું જ નથી લેવા જવાની. ત્યારે દીકરીને કોઈએ પૂછ્યું કે બેટા આવા વિચાર ક્યાંથી લાવી છે તું, આ કોણે શીખવાડ્યું? તો કહ્યું એક મોટા વ્યક્તિને વ્યસન મુક્તિ કાર્યક્રમમાં સાંભળ્યા. વ્યસન બધા માટે હાનિકારક છે એટલે મેં આવું કહ્યું હતું. સાચી વાત છે, બાળક જે જોશે એવું જ કરશે. એટલે આપણે આપણા બાળકને સારા અને સાચા સંસ્કાર આપવા છે તો આપણે પહેલાં સુધરવું પડશે. ન માત્ર એક ધારાસભ્યના કહેવાથી સુધરી જવું, પણ આપણા સમાજ માટે આપણે બદલવાની જરૂર છે. અને આવા ધારાસભ્યોને સપોર્ટ કરતા રહીશું તો એમને પણ વધુ હિંમત જુસ્સો મળશે. એટલે જ તો આપણા માટે જે કામ બાકી છે એ ફટાફટ કરી આપે અને એક જનપ્રતિનિધિ તરીકેનું જેને પદ મળ્યું છે એ પદ એમનું વધુ મજબૂત બને. તો આવું સૌ સંકલ્પ કરીએ અને કહીએ કે આ ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જે મુહિમ ચલાવી છે એવી મુહિમ જો બધા જ ચલાવવા લાગે ને તો એક દિવસ ગુજરાત અને પોતાનો વિસ્તાર વ્યસન મુક્ત, સ્વચ્છ આ બધું જ થઈને રહેશે. એક જીવન આપણું ખુશાલ રહેશે. ભગવાનભાઈ બારડની આ વાત તમને કેવી લાગી કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો.